તો ભાઈ આવી રીતનો મઠની અંદર આપણે આ રૂમ છે વ્યવસ્થિત રીતે સરસ મજાનો તૈયાર કર્યો છે અને તો ભાઈ લેન્ટર માળી સુધી મઠનું કામનું સળતર પુગાડ્યું છે આપણે. તો ભાઈ અમારા વિહાનભાઈનું કામકાજ અમને ગોઠવું જો વિહાનભાઈ અને કુલીભાઈ જો વિહાનભાઈ તો દૂધનું કામ ચાલુ કરી દીધું પડીકાને જો સજનભાઈ ભાઈ કાશે તગારું માણસે ચડાવી જો ભાઈ છે ને જો એટલામાં બધું પુરાણ કરી દીધું છે અત્યારે મસ્ત મજાનું સરસ મજાનું જો ભાઈ પાણા કપસી નાખી દીધી છે. હું કહું સૂર્યાભાઈ તને ઊંઘ નહીં આવતી મિયા હવે કુટુંબમાં ડાયો છોકરો હોય ને તો શેતન બાકી તો ભાઈ છે ને કપસી પૂરી આપણે કામકાજ પૂરું કરી દીધું છે ને હવે છે ને પાયાનું કામ લેવાનું છે. સૂર્યભાઈ જો માપણીનું કામ કરે ભાઈ કડિયા બની જાય અત્યારે જો. તો હાલો મિત્રો એક નવા વિડીયોમાં તમારા બધાનું ફરીવાર હાર્દિક સ્વાગત છે અને ઘણા સમયથી વ્લોગ નહોતો ઉતાર્યો તો આજ ઉતારને છે ફાઇનલી ગાઈસ. તો આજે હું આવેલો છું અહીંયા જો અમારું મઠનું કામનું સણતર ચાલુ છે ત્યાં સી જો અનિશભાઈ બેઠા છે અમે જો અમારા ચેતનભાઈ છે જો બધા ભાઈઓ બેઠા નામ લેવા મળીને તો ભાઈ પાર જ નહીં આવે એની કામ તો જોઈ લો. આ બધા અમારા માણસો છે કુટુંબના જો આ મિલર પીડ્યું છે અને અહીંયા બીમ ભરતા હોય ચરવું અને જો આવી રીતનો આ છે અમારી માનો મઠ અને જો ભાઈ કામકાજ શરૂ છે ભાઈ એટલે કામ પુગાડ્યું છે ધીમે ધીમે કામકાજ કરીએ છીએ. માતાજીની દયા હશે તો સારો એવો મઠ બની જશે અને તૈયાર પણ થઈ જશે. તો ભાઈ આ આપણે સેન્ટિંગવાળાનું કામકાજ અધૂરું મૂકીને ગયા થાય ને દિવસે પાછા આવે જો પાટિયા પીડા જો ભાઈ આ સામે મિલર દેખાય છે મિલરની અંદર માલ નાખવાનો અને પછી આ બધો પાટી ફિટ કરેલા જો આ ભાઈ બીમ ભરેલા જો તમે બીમ ભરેલા ભાવ દેતા બેઠા તો સૂર્યાભાઈ અમારા બાપુ રામજી મંદિર આ જો આ બાપુનો છોકરો આ નાના બાપુ હા જો અહીંયા બીમ ભરે છે જો આવી રીતનું છે પાણી દિવસે દિવસે પાણીને છાંટવી બાકી તો જો હાલ્યા કરે અત્યારે બધા પોરો ખાવા બેઠા છે. આ પાણા છે એ અહીંયા ઉપર પુરાણ કરવાનું છે એટલે બધા ભાઈ પોરો ખાઈ લે પુરાણ કરી. તો ભાઈ આવી રીતનો મઠની અંદર આપણે આ રૂમ છે વ્યવસ્થિત રીતે સરસ મજાનો તૈયાર કર્યો છે અને તો ભાઈ લેન્ટર માળી સુધી મઠનું કામનું સળતર પુગાડ્યું છે આપણે. બાકી તો આ અમારા દાદાનું મંદિર છે નાનું એવું અને અહીં એવું આવી રીતનું છે ભાઈ. વિડીયો થયું તો આપજો અને જો ભાઈ ત્યારે ધીમે ધીમે શરૂઆત કરી છે માતાજીના નવા મઠથી બધે કર્યું છે બ્લોગ મૂકવાનું પાછું એટલે માતાજીની કૃપા છે તો આપણે આગળ વધશું અને ભાઈ આગળ તો ઘણા વિચારશી પણ જે ઈચ્છી ઉત્તમ જઈશું એવી આપણે માતાજીના નવા મઠનું નિર્માણ કામનું કાર્ય ચાલુ છે ત્યારથી શરૂઆત કરીને મા ભગવતીમાં ચામુંડાને કહી કે માં એ તું થોડેક બધી ઉસે લઈ જા એવી આપણે મા પ્રાર્થના કરીશું અને આશા રાખીશું. બાકી તો આપણને આપણી મારે ઘણું આપ્યું જ છે એમાં રાજી છીએ જો ભાઈ તું માતાજીનું કામ પકડ્યું મનીષભાઈ જો ભાઈ ફોન જોવા મળે હા જો દાંત કાઢે તો ભાઈ કંઈક દાંત મને કંઈ ખબર ન બાકી તો ભાઈ અમારે ચેતનભાઈ જો કંઈક મિલરમાં સાળા કરે છે એ તારું છેલા જો આ મિલરના કારીગર આ જો આ અમારે ચેતનભાઈ ભાઈ મિલર છે ને બીજાનું છે એવું કાંઈ નથી એમ ખાલી ખડા કાઢવું ભરાઈ ગયું છે. ભાઈ અમારા વિહાનભાઈનું કામકાજ અમને ગોઠવું જો વિહાનભાઈ અને કુલીભાઈ જો અમારા ચંપાઈ ઉતાળા થઈ ગયા છે પાણા ભરી અંદર પુરાણ કરી માતાજીના મઠમાં. તો સારું હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવે તો એક લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ભાઈ કામ કરી ભાઈ થાકી જાય પાણી પીવા મળે છે કુલીભાઈ જો ભરે છે જો ભાઈ અમારે માથે ધમભાઈ તો બધા આવી રીતના કામ કરે છે. ભાઈ તો દૂધનું કામ ચાલુ કરી દીધું પડીકાને જો
ભાઈનું કંઈ નક્કી જ નથી કામ કરે. એ સવારે થાકી જાય, સવારે ભણવા જવાનું હોય. અત્યારે જો ભાઈ આવી રીતના બધા કામ કરે છે બધા ભાઈઓ. ભાઈઓને ધન્યવાદ, ખૂબ અભિનંદન. જો શેતનભાઈ ભાઈ કાંસે તગારું માથે ચડાવી જો ભાઈ છે ને, જો ભાઈ એટલામાં બધું પુરાણ કરી દીધું છે અત્યારે મસ્ત મજાનું, સરસ મજાનું. જો ભાઈ પાણા કપસી નાખી દીધી છે ને રાઈટવાળી કામ કરીએ છીએ. દિવસે ટમકી બધા ભાઈઓ કામે રાઈટવાળીમાં કામકાજ લઈએ છીએ. ભાઈ ચેતનભાઈ જો ઊભા આમ મારી સામે ઊભા ભાઈ સામું જોવે છે કે ભાઈ કેમ કે વિડીયો ઉતારે તો તને ઊંઘ નહીં આવતી મિયા આવે પાણી પીવા આવી ગયા. ભાઈ ચેતનભાઈ સામેથી કચરાનું તગારું નાખીને હિલાવે એમ જોવાય. કુટુંબમાં ડાયો છોકરો હોય ને તો ચેતન, બાકી હા તો જો ભાઈ આ તો વાત પૂછોમાં કોણ છે ખબર છે? હે જો આમ જો આવું કંઈક લાવ્યો જો આમ ઓનલાઈન મગાવેલું હોય કે ભાઈ છે ને કપચી પૂરી આપણે કામકાજ પૂરું કરી દીધું છે ને. હવે છે ને પાયાનું કામ લેવાનું છે. છે ને તમભાઈ ને અમારા વિયાનભાઈ ને કુલીભાઈ જો માપણી કામ કરે છે. તો ભાઈ અહીંયા પાયો ગાળવાનો છે નાનો એવો, કેમ કે ભાઈ આમાં તો ગાળ નહીં ખાય પણ હજી સામેની દિવાલ છે ને એનું અહીંયા લેવલ ઓહરી અહીંયા કરવાની છે એટલે અહીંયા તો પાયો ગાળે છે. જો ભાઈ તો મિત્રો છે ને જો ભાઈ મેહુલભાઈ મારા પપ્પા છે અને સૂર્યાભાઈ ધીમે ધીમે કઈ પાયો ખોદે છે. ત્રણેય ભાઈઓનો વારો છે. જો ભાઈ સામે છે ને કુલીભાઈ પણ ભરે છે, તગારે કરીને ટકરો કરે છે. એ બાજુ છે 3-4 જણા આ બાજુ છે. તો ભાઈ અત્યારે મેહુલભાઈનો વારો પૂરો થઈ ગયો અને હવે આપણે સૂર્યાભાઈનો વારો આવી ગયો કે ગાળ કાઢવાનો છે. તો ભાઈ છે ગાળ કાઢે છે. જો ભાઈ હવે છે ને મારા પપ્પાનો વારો આવી ગયો છે. ધીમે ધીમે ગાળ કાઢે છે. જો સૂર્યાભાઈ જો માપણીનું કામ કરે. ભાઈ કડિયા બની ગયા અત્યારે જો હાલો સૂર્યાભાઈ માપો નહીં હવે કાંઈ કા જો હાલો રેડી ઓકે. મિત્રો અત્યારે વાગી જાય 12 અને હજી કામ ચાલુ છે. બધા ભાઈઓ કામ કરે છે અને હવે ભાઈ હવે આપણે જવું છે ઘરે સુવા માટે. હવે આ બ્લોગને આપણે એન્ડ કરવાનો છે. અને જો ભાઈ ધીમે ધીમે કામ કરે છે, પાયો ખોદે છે. હવે આપણે જવાનું છે ઘરે. તો હવે આપણે અહીંયા બ્લોગને એન્ડ કરવો છે. હું આશા કરીશ કે આજનો બ્લોગ ગમ્યો છે. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતીકાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, આવજો.